સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। વાત કરીએ અભિનંદનની ઘર વાપસીની। વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન આજે ભારત પરત ફરશે। અનેક અટકચાળા બાદ અંતે ભારત સામે હારેલા પાકિસ્તાને પોતાના કબજામાંથી વિંગ કમાન્ડરને મુક્ત કરવાની જાહેરાત કરી છે। ત્યારે વાઘા બોર્ડર પર વાયુસેના દ્વારા અભિનંદનસિંહનું ભવ્ય સ્વાગત થશે। ભારત પર હુમલો કરવા પાકિસ્તાને બુધવારે પોતાના F-16 વિમાન મોકલ્યા। જોકે તેને ભારતના MiG-21એ તોડી પાડ્યા, પરંતુ આ જ તકે ભારતનું એક MiG-21 પાકિસ્તાનમાં જઈ ચડ્યું અને પાયલોટ અભિનંદન પાકિસ્તાનના કબજામાં આવી ગયા। અભિનંદનને પકડતા જ પાકિસ્તાનના તેવર બદલાઈ ગયા। ભારત પર દબાણ લાવવાની કોશિશ કરી, પરંતુ ભારત ઝૂક્યું નહીં, ભારત હાર્યું નહીં અને માત્ર 30 જ કલાકમાં ભારતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું। પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અંતે જાહેરાત કરવી પડી કે વાતચીત શરૂ કરવાની પહેલના ભાગરૂપે તે કમાન્ડરને ભારતને પરત સોંપશે। વિંગ કમાન્ડરની મુક્તિને લઈને દેશભરમાં ખુશી અને ઉજવણીનો માહોલ છવાયો છે। થોડાક જ સમયમાં તેઓ વાઘા બોર્ડર આવી પહોંચશે। તેમના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે। વાયુસેના દ્વારા વાઘા બોર્ડર પર વિંગ કમાન્ડર અભિનંદનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। અભિનંદનની વતન વાપસી પર દેશભરમાં ચોતરફ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। વાઘા બોર્ડર પર પણ તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે। વાયુસેના તેમનું ભવ્ય સ્વાગત વાઘા બોર્ડર પર કરશે। બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ વાઘા બોર્ડર આવી પહોંચશે। ગાટલોડાથી જોડાઈ ગયા છે અમારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ। પ્રણવ, આપને પૂછવા માંગીશું, આજે લગભગ 1 કલાકમાં હવે વાઘા બોર્ડર પર અભિનંદન પરત આવી રહ્યા છે। કેવી ઉજવણીનો માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે? પ્રિયંકા, ચોક્કસ જે રીતે અભિનંદનને આવકારવા માટે સમગ્ર દેશ થનગનાટ જઈ રહ્યો છે અને કલાકોની અંદર જ અભિનંદન છે ભારતમાં પરત ફરશે અને ત્યારબાદ જે સમગ્ર પ્રોસેસ થવાની છે। પરંતુ આ જે વિંગ કમાન્ડર છે અભિનંદન, તેને આવકારવા માટે સમગ્ર દેશમાં એક નવો ઉત્સાહ, નવી એનર્જી જોવા મળી રહી છે। ત્યારે અમે ઊભા છીએ અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં અને નાગરિકો છે અભિનંદનને આવકારવા માટે ખુદ પ્રાર્થનાઓ કરી રહ્યા હતા અને સાથે જ તેને વેલકમ કરવા માટે એક ઉત્સાહ છે અને પોતે કેને ક્યાંક દેશ પ્રેમ એ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। જોડાયા છે અમુક લોકો, વાત કરશું અભિનંદને જે કામગીરી કરી છે અને જે રીતે 28 કલાકની અંદર જ વિશ્વમાં એ ઘટના બને છે કે 28 કલાકની અંદર કોઈ આવી રીતના યુદ્ધમાં ગયો હોય અને તે સૈનિકને પરત લાવવામાં આવ્યો। ભારતની આ કૂટનીતિ છે, જે કૂટનીતિના કારણે જે અભિનંદન પરત આવી રહ્યું છે, કેવો ઉત્સાહ તમને લાગી રહ્યો છે? પાકિસ્તાનના બદ ઇરાદાથી પાકિસ્તાને F-16 વિમાન જે ભારતની સરહદમાં નાપાક ઇરાદાથી ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો, તેને આપણા વીર સૈનિક વિંગ કમાન્ડર અભિનંદને એને હવામાં તોડી નાખ્યું અને વીર કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબજામાં આવી ગયા અને અભિનંદનને કોઈ પણ જાતની ખરોચ વગર પાકિસ્તાને આપણી ભારતની ધમકીના પગલે જ્યારે અભિનંદનને સહી સલામત ભારત પાછું મોકલી રહ્યું છે, ત્યારે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને ભારતીય લશ્કર, ત્રણેય સેનાને અમે પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ચોક્કસ અહીં તમામ જવાનોનો એક ઉત્સાહ વધારવાની વાત થઈ રહી છે, કારણ કે અભિનંદને જે કામગીરી કરી છે અને સાથે જ આપણી જે સેના છે, સેનાઓ પ્રાઉડ આજે તમામ લોકો કર્યા છે। જોડાયા છે યુવાનો પણ વાત કરશું। આપણી આર્મીનું પ્રાઉડ એક સમગ્ર દેશમાં એક યુવા તરીકે કેટલું ફીલ થઈ રહ્યું છે? કેપ્ટન અભિનંદન પાકિસ્તાન બોર્ડરમાં હોવા છતાં ભારત માતાની જય બોલ્યા, એમાં આપણી ભારતની સર્વોચ્ચ તાકાત દેખાય છે। એ એકલો માણસ હોવા છતાં હજારો સૈનિકો વચ્ચે હતો તો પણ ભારત માતાની જય બોલી શકે છે, એટલે આપણે ભારતની કેટલી તાકાત છે આપણે જાણી શકીએ છીએ। ચોક્કસ આપણે કઈ રીતે આવકારશો અભિનંદન જ્યારે ભારતમાં પરત આવ્યું? કલાકો જ માની શકાય છે કે સમગ્ર દેશ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે અભિનંદનને આવકારવા માટે। હિન્દુસ્તાનની વીરતા અને શૌર્યતાને હું બિરદાવું છું। અભિનંદનને હિન્દુસ્તાનમાં વેલકમ છે। ત્રણેય આર્મી
ના જવાનો આ કાર્યથી ખૂબ ખુશ થશે. સરકારની વ્યૂહ નીતિની આગળ પાકિસ્તાનને ઝૂકવું પડ્યું છે અને આ ભારત માટે જીત સમાન છે અને સરકાર માટે જીત સમાન છે. યુવાઓ માટે અને સૈનિકો માટે હિન્દુસ્તાનનો જુસ્સો વધારવા માટે અભિનંદનનું ભારતમાં વેલકમ ખૂબ જ ઉત્સાહભેર છે ભારતના યુવાનોને અને સૈનિકોને. ચોક્કસ એ એક યુવાનો માટે પણ એક મોટો મેસેજ જઈ રહ્યો છે. વાત કરશું બીજા વડીલ પાસે. અભિનંદન તો આવી રહ્યો છે, પરંતુ એક નવો ઉત્સાહ ભારતની જનતા અને યુવાનોમાં જોવા મળી રહ્યો છે આજે. હવે આપણે અહીંયા હોળી અને દિવાળી બે સાથે ઉજવીશું અને ધૂમ ધડાકા બંધ અને દરેક જાતના કલર સાથે અને આવા નવા અભિનંદન બીજા આપણા યુવા તરત જાય અને હજી બી પાકિસ્તાનને સહેજ પણ ચમકલું કરશે તો અમે બધા તૈયાર છીએ અને બોર્ડર ઉપર જવા માટે. અને અમે લોકો પણ ભૂલે ચૂકે પાકિસ્તાનના પણ કોઈક પકડાશે તો અમે પણ તાત્કાલિક છોડીશું અને એને કશું જ પાકિસ્તાનના કોઈ પણ સૈનિકને અમે આટલો પણ નુકસાન નહીં કરીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. ચોક્કસ ભારત માટે રહ્યા, પણ સૌથી મોટી વાત એ છે કે કદાચ થોડા દિવસો પછી જ અહીં ધૂળેટી હોળીનો પર્વ છે. એ પર્વ પહેલા આ જે કહી શકાય કે અમદાવાદીઓ ઉજવી રહ્યા છે. એક ઉત્સાહ અમદાવાદીઓમાં જોવા મળી રહ્યો છે આજે, કારણ કે અભિનંદન વાપસ આવી રહ્યું છે અને જે રીતે કૂટનીતિ સરકારે કરી હતી અને વિશ્વનું એક દબાણ, વિશ્વના દેશોનું દબાણ, અમેરિકા હોય, ફ્રાન્સ હોય કે રૂસનું જે દબાણ આવ્યું છે પાકિસ્તાન ઉપર, પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધો છે ભારત સરકારે. ભારતે જે રીતે પૂર્વ જોશમાં દબાણ કરીને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડીને અભિનંદનનો જે નિર્ણય લેવડાયો છે એને હિન્દુસ્તાનની સમગ્ર જનતા આવકારે છે અને હોળીનો તહેવાર આજથી જ ચાલુ થયો એવો માહોલ લાગે છે. ચોક્કસ આપ જોઈ શકો છો કે તમામ અમદાવાદીઓમાં એક નવો ઉત્સાહ, કારણ કે અભિનંદન વાપસ આવી રહ્યો છે અને સાથે જ જે તહેવારો નજીક આવી રહ્યા છે, પરંતુ તહેવાર અત્યારથી જ શરૂ થઈ ગયા છે અમદાવાદીઓમાં, કારણ કે એક નવી ઉર્જા આજે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તેને થઈ છે. અને સાથે જ વિશ્વમાં પ્રથમ વખત બને છે કે 28 કલાકની અંદર કોઈ દેશમાં પોતાનો સૈનિક ગયો હોય અને તેને પરત લાવવાની પ્રોસેસ થઈ હોય અને જે રીતે ભારતની કૂટનીતિ અને જે વિદેશી જે રૂસ હોય, અમેરિકા હોય કે ફ્રાન્સ હોય, જે રીતે દબાણો થયા હતા પાકિસ્તાન ઉપર અને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડવાનું કામ છે જે ભારતની સૈન્યએ કર્યું છે તેને સમગ્ર દેશ આજે બિરદાવી રહ્યું છે. તેમાં અમદાવાદીઓ પણ ભારે ઉત્સાહ સાથે જોઈ રહ્યા છે. જી બિલકુલ પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે, આ તમામ માહિતી માટે. તો 3 પેઢીથી દેશની સેવા કરી રહ્યો છે વિંગ કમાન્ડર અભિનંદનનો પરિવાર. આજે તેઓ 12 વાગે વાઘા બોર્ડર આવી પહોંચશે, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારે આપને જણાવી દઈએ કે અભિનંદન 2004માં ફ્લાઇંગ ઓફિસર બન્યા હતા. અભિનંદનના પિતા પણ વાયુસેનામાં હતા. એસ વર્ધમાન કે જેઓ વાયુસેનામાં હતા, તેમના પિતાને 4000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. એટલું જ નહીં, તેમના દાદા સિમ્હાકુટ્ટી પણ વાયુસેનામાં હતા. તેમના પત્ની તન્વી મારવા પણ સ્ક્વોડ્રન લીડર રહેલા છે. 3 પેઢીથી તેમનો પરિવાર દેશની સેવા કરી રહ્યો છે. અભિનંદને જે પ્રકારે પોતાની બહાદુરી બતાવી છે તેને લઈને સમગ્ર દેશ આજે તેમના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. વાઘા બોર્ડર પર તમામ તૈયારી કરી દેવામાં આવી છે. વાયુસેના અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવાની છે. ત્યારે દેશભરના ખૂણે ખૂણામાં અભિનંદનના આગમનની રાહ જોવાઈ રહી છે. માત્ર 30 કલાકની અંદર જ અભિનંદન ભારત પરત ફરી રહ્યા છે. ત્યારે આ પહેલો એવો બનાવ છે કે એક યુદ્ધ કેદી આટલા નજીવા અને ટૂંક સમયમાં પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે. न झुक्યું भारत न हार्યું भारत, પાકિસ્તાન પર બનાવ્યું દબાણ અને અભિનંદનને પરત મોકલવા તૈયાર થયું પાકિસ્તાન. ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરહદ પર સતત અટકચાળા કરતું રહ્યું. ભારત પર હુમલો કરવા પાકિસ્તાને બુધવારે પોતાના F-16 વિમાન મોકલ્યા, જોકે તેને ભારતના MiG-21એ તોડી પાડ્યા. પરંતુ આજ તકે ભારતનું એક MiG-21 પાકિસ્તાનમાં જઈને પડ્યું.
અને પાયલટ અભિનંદન પાકિસ્તાનના કબજામાં આવી ગયા. અભિનંદનને પકડતા જ પાકિસ્તાનના તેવર બદલાયા. ભારત પર દબાણ લાવવાની કોશિશ કરી, પણ ભારત ઝૂક્યું નહીં, ભારત હાર્યું નહીં. માત્ર 30 જ કલાકમાં ભારતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું. જોકે આ 30 કલાક ભારત માટે પડકારજનક રહ્યા. અભિનંદન પાકિસ્તાનના કબજામાં હોવાની જાણ થતાં જ તેમને સુરક્ષિત પરત લાવવાની જવાબદારી સોંપાઈ અજીત ડોભાલને. ડોભાલે એવી રણનીતિ બનાવી કે પાકિસ્તાન ચારે તરફથી ઘેરાઈ ગયું. વિંગ કમાન્ડર પાકિસ્તાનના કબજામાં આવતા જ વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવાની વાત કરી. જોકે વિંગ કમાન્ડર મુદ્દે કોઈ પણ વાતચીત ન કરવાની અને કોઈ પણ શરત ન સ્વીકારવાની વાતને વડાપ્રધાન વળગી રહ્યા. જોકે પાકિસ્તાનના વિરોધમાં લગભગ તમામ દેશો ભારતના સમર્થનમાં આવ્યા. વિશ્વની મહાસત્તાએ પણ ભારતને સમર્થન જાહેર કર્યું. તો જીનીવા સંધિનો ભંગ કરનાર પાકિસ્તાનને ડોભાલે ઘેરી લીધું. ડોભાલે 30 કલાકમાં અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી સાથે પણ 2 વાર વાત કરી. તો ફ્રાન્સ, યુકે, ન્યુઝીલેન્ડ, બ્રિટન સહિત તમામ દેશોએ ભારતને સમર્થન આપ્યું અને પાકિસ્તાનને ઝૂકવું પડ્યું. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન સંસદમાં જાહેરાત કરી કે અભિનંદનને ભારતને સોંપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.